મિની બ્લોગ તો પાર્ટ 2 માં તમારું સ્વાગત છે। અમે નીકળી ગયા છીએ સાવરિયા સેટ થી ચિત્તોડગઢ જવા માટે। તો મળીએ ચિત્તોડગઢ। તો દોસ્તો અમે સાવરિયા સેટ થી નીકળી ગયા છીએ ચિત્તોડગઢ જવા માટે। બહાર આવી ગયા છીએ, સાવરિયા સેટ ની બહાર આવી ગયા છીએ। તો આગળ જઈને બતાવીએ। તો દોસ્તો અમે ચિત્તોડગઢ આવી ગયા છીએ, ચિત્તોડગઢ ની સરહદ ઉપર આવી ગયા છીએ। હવે અમે જઈશું ચિત્તોડગઢ ના કિલ્લા ઉપર। તો હું તમને આગળ જઈને બોર્ડ બતાવું ચિત્તોડગઢ નું, જો હમણાં આવશે તો ચાલુ રાખો વિડીયો જોવાનું। સ્કીપ કરો એવો તો ના હોય થોડી વાર, પણ ચાલુ રાખજો। ક્યાં બેઠા જો એક ટેણી ઊંઘી જુઓ, અને આરું મોટું ટેણી છે તે ઊંઘ કરે છે, અને પાછળ બે મોટા ટેણીયા બેઠા છે। જો આમાં આગળ શું શું બતાવો કે કુંભાનગર, પ્રતાપનગર, બોજુંદા, ચિત્તોડગઢમાં એન્ટ્રી કરી દીધી। ચિત્તોડગઢમાં એન્ટ્રી કરી નાખી છે, બરાબર। હવે આગળ તમને રસ્તો બતાવો કેવા રસ્તા આવે છે। તો જો તમે કિલ્લો દેખાય ઉપર પેલો રહ્યો, હવા નહીં દેખાય, હવા નહીં દેખાય। તો અમે હવે ચાલુ કર્યું છે ઢાળ ચડાવવાનું, કારણ કે ઉપર જવું હોય કિલ્લો જોવા માટે તો ઢાળ ચડાવવું પડે। જો તમે પેલી દિવાલ દેખાય કિલ્લાની, છેક ત્યાં ઉપર જવાનું ગાડી લઈને, બરાબર। તો હવે અમે ઢાળ ચાલુ કરીએ ને એટલે આવીશું ઉતારો વિડીયો। તો દોસ્તો અમે હવે ચાલુ કરી દીધું ચિત્તોડગઢ ચડવાનું। જો હવે એનો મેઇન ગેટ આવી ગયો, અહીંથી સ્ટાર્ટ કર્યું અમે ચડવાનું। જો ખાલી તેના રસ્તા, ત્યાંની દિવાલો અને વાતાવરણ તો ગંભોર જ છો। હવે ચડવાનું ચાલુ કર્યું, તમને જઈને બતાવીએ। જો વદરા બેઠા, જો વદરા તો જો, હા ચિત્તોડગઢ ના વદરા અલગ હોય પાછા આપણે। હા ચાલો મળીએ ત્યાં આગળ જઈ। અમે આવી ગયા કીર્તિ સ્તંભ, એ તો બતાવો કઈ જગ્યાએ? કીર્તિ સ્તંભ ચિત્તોડગઢ। જોવા માટે તો જોવા દોસ્તો તમે અમે લઈને જઈએ, અમે ઘરેથી બંદર લઈને જઈએ। શું આ બંદર? જો આ ચિત્તોડગઢ નો કિલ્લો, એટલે મતલબ આ બધું સ્તંભમાં, મતલબ કિલ્લામાં બધું આવી જાય। સ્તંભ આવે છે, અમુક જગ્યાએ પેલું મંદિર છે, કયું મંદિર? મીરાબાઈ નું મંદિર। એટલે આ બધું એક જ જગ્યાએ છે। તમારે ખાલી ટિકિટ લેવી હોય ને તો તમે ચોક ટિકિટ ભૂલી જાવ ને તો તમે અહીંયા એક સ્કેનર આપેલું હોય છે, તો સ્કેનરથી તમે સ્કેન કરીને ટિકિટ બુક કરી શકો છો। નીચે ટિકિટ ના લીધી હોય તો એવું જરૂરી નહીં કે આપણે ભૂલી જઈએ એટલે હવે નહીં જવા મળે, પણ અહીંયા સ્કેનર આપેલું એટલે તમારા માટે એક બેસ્ટ વે છે કે તમે ટિકિટ લઈ શકો છો। તો તમે જુઓ કેટલું મસ્ત સીન છે, જગ્યા મસ્ત છે, કેવું છે, મજા આવે ને? ચલો મળીએ આગળ। દોસ્તો અમે ચિત્તોડગઢ થી ઉતરી ગયા નીચે, અને નીચે અમે ઉતર્યા એટલે બહુ જ ભૂખ લાગી હતી, કારણ કે વાતાવરણ ઠંડુ હેમ જેવું હતું। તો જો અમે ખાલી નાસ્તો કરીએ, તમે જોવો ખાલી વેરાયટી। જો મેં તો ગ્લાસમાં ચા લીધી જ છે, હું તો તમને ખબર હોય ગ્લાસમાં ચા પીવું ગાડીમાં। અને જો સાબુદાણાની ખીચડી, પછી સાબુદાણા મતલબ ફરાળી મરચા, વેફર, કેળા, અમે આવો બધો નાસ્તો કરીએ, કારણ કે મમ્મી ને અગિયારસ છે ને, મમ્મી અમે બધાને અગિયારસ કરાવી દીધી। એટલે અમે આ બધો નાસ્તો કરીએ। જો મમ્મીએ ચા નાસ્તો જ કર્યો પાછળ, અને મારી ટેણીઓ મમ્મી। તો હવે અમે જઈએ છીએ, નહીં કેવું સરપ્રાઈઝ, પણ આ મળીએ તમને પાર્ટ 3 માં। તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।
રાધે રાધે.